ફ્રેન્ડ્સ બધાને જય દ્વારકાધીશ, જય માતાજી અને જય ભૂરખ્યા દાદા. તો આજે આપણે બનાવવાની છે મસ્તીના પાપડવડા. તો આજે અમે વિડીયોમાં પાપડવડાની રીત શીખવાડશું. તો તમે અમારા વિડીયોમાં ઠેઠ સુધી જોજો, છેલ્લે સુધી જોજો. ફ્રેન્ડ્સ, હવે પાપડવડા બનાવવા માટે અહીંયા બટેટા બાફી લીધા છે અને એમાં આપણે નાખી દીધો છે ગરમ મસાલો અને અહીંયા દાળ પણ આપણે બાફી લીધી છે અને એ રીતે આપણે ઉકળવા મૂકી દીધી છે. હવે દાળમાં આપણે ટમેટાં, મરચું, મીઠું, હળદર બધું જ આપણે સુધારી અને એમાં નાખી દીધું છે. તો હવે આપણે આગળ જોઈએ. હવે આપણે અહીંયા બટેટાનો મસાલો થાય છે પાપડવડામાં ભરવા માટે. તો હવે એમાં ચટણી નાખી દો. હવે આપણે 1 ચમચી એમાં ચટણી નાખી દીધી છે. 1 ચમચું જીરું નાખી દીધું છે. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી શકો છો. તમે વધારે ખાતા હોય તો વધારે પણ નાખી શકો છો અને ઓછું ખાતા હોય તો ઓછું પણ નાખી શકો છો. હવે આપણે આમાં નાખવાની છે આદુ મરચાંની પેસ્ટ. અમે આદુ મરચાંની પેસ્ટ અગાઉથી કરીને રાખી દીધેલી હતી. તો હવે આપણે એમાં નાખી દઈશું 4-5 મરચાં અને 1 આદુનો ટુકડો હતો એની પેસ્ટ આપણે નાખી દીધી છે. હવે આદુ મરચાંની પેસ્ટ અને આપણે આમાં 1 ચમચી ખાંડ નાખી દીધી છે. તો એમાં આપણે અડધું 1 લીંબુ નીચવી દઈશું. તમે ખાટું ઓછું વસ્તુ કરી શકો છો. લીંબુ તમે મસાલા તમારા પ્રમાણે બધા ઓછા વધતા કરી શકો છો. તમે વધારે ખાતા હોય તો વધારે ઉમેરવાના, ઓછા ખાતા હોય તો ઓછા ઉમેરવાના. અને હવે આપણે આને સારી રીતે કરી લેવાનો છે મિક્સ. તો હવે આપણે આને મિક્સ કરી લેશું. સરસ મજાની દાળમાં ઉભરો આવી ગયો છે એટલે દાળ ઉકળી ગઈ છે. તો હવે થોડીક 2-3 મિનિટ રાખી અને દાળમાં પણ વઘાર કરી લઈશું. હવે પછી પાપડવડાને આપણે કેવી રીતે બનાવવા તે આપણે દેખાડશું. હવે આપણે અહીંયા મસાલો તૈયાર થઈ ગયો છે સરસ મજાનો. તો હવે આપણે આગળ દેખાડશું અમે કેવી રીતે બનાવીએ છીએ તે. તો આગળ વિડીયોમાં બના રહેજો. ચાલો ફ્રેન્ડ્સ, હવે આમાં આપણે નાખવાની છે દૂટી ફૂટી. તો હવે આપણે ગામમાંથી દૂટી ફૂટી આપણે ગમે એ કરિયાણાના દુકાનથી મળી જશે. હું આ 30 રૂપિયાનું પેકેટ લઈ આવી છું. તો હવે આપણે પેકેટ અડધું નાખ્યું છે દૂટી ફૂટીનું. તમને જેટલી ભાવતી હોય એટલી નાખી શકો છો. અને આપણે અવેલેબલ રહે કરિયાણાની દુકાનેથી આપણે અવેલેબલ થઈ જાય. આપણે દૂટી ફૂટી નાખી હતી તે હલાવી લીધી. ફ્રેન્ડ્સ, હવે આપણે દાળમાં વઘાર કરી લેશું. તો દાળના વઘાર કરવા માટે આપણે અહીંયા તેલ મૂકી દીધું છે 2 પાવડા. તેલ આવી જાય એટલે એમાં આપણે નાખી દઈશું જીરું, રાઈ. જીરું નાખી દીધું આપણે. તેલ આવી ગયું એટલે રાઈ નાખી દીધી. અને પહેલાં મેથી નાખી હતી, હવે રાઈ નાખી દીધી. હવે એ વઘાર આપણે દાળમાં નાખી દઈશું. જો બધો વઘાર આપણે દાળમાં નાખી દીધો છે. હવે એને ઘડીક આપણે બસ હવે આપણે એને ઘડીક પાછી એકવાર ઉકાળવા મૂકી દઈશું. એકદમ ઝીણી કટ થઈ ગઈ છે. તો હવે આપણે આ બીજી ડુંગળીને પણ આપણે કટ કરી લઈશું કટરમાં. પાપડવડામાં આપણે ભરી લેવાનો છે મસાલો. આપણે 1 પાપડ લઈ લીધો છે અને એમાં ભરી દીધો છે મસાલો. આપણે એમાં સારી રીતે મસાલો ભરી લેવું. અને માથે એક એમાં પાપડ મૂકી દેશું અને એમાં એને શેકી નાખવાનો છે આપણે. અને આપણે એને સારી રીતે શેકી લેવાનો છે પાપડને. થોડું તેલ દઈ દઈશું એટલે આપણે શેકાઈ જાય સારી રીતે. આપણે પાપડ સારી રીતે શેકાઈ ગયો છે. તો હવે આપણે એને સર્વ કરવાના છીએ. હવે એમાં આપણે દાળ નાખી દઈશું. થોડી આપણે ડુંગળી પણ નાખી દઈશું અને ટમેટાં નાખી દઈશું. હવે આપણે 1 ચમચી એમાં નાખી દીધી છે લસણની ચટણી.
હવે એમાં આપણે થોડીક ઉપર સેવ નાખી દેવું.